આ વાંચતા આંખમાંથી આંસુ વહે તો વહેવા દેજો, અને આંખો પર પાણીની છાલક મારવા સંકોચ પણ કરતા નહીં. હું એક ઘરની પાસેથી પસાર થઈ રહ્યો હતો. અચાનક મને એ ઘરની અંદરથી એક બાળકનો રડવાનો અવાજ આવ્યો. એ બાળકના અવાજમાં ઘણું દર્દ હતું. એટલે ઘરની અંદર જઈએ બાળક કેમ રડે છે જોવા માટે હું પોતાની જાતને રોકી શક્યો નહીં. અંદર જઈને મેં જોયું કે એક માતા પોતાના 10 વર્ષના બાળકને ધીમેથી મારી રહી હતી અને પોતે પણ રડી રહી હતી. મેં આગળ આવીને પૂછ્યું કે બેન, તમે બાળકને કેમ મારી રહ્યા છો અને પોતે પણ રડી રહ્યા છો? એને જવાબ આપ્યો કે ભાઈ, આના પિતાજી સ્વર્ગવાસી થયા છે અને હું વિધવા છું. મારો આ એકનો એક દીકરો છે અને અમે બહુ જ ગરીબ છીએ. પતિના સ્વર્ગવાસી થયા પછી હું લોકોના ઘેર કામ કરી ઘરનો તથા દીકરાનો શિક્ષણનો ખર્ચ ઘણી જ મુશ્કેલ પરિસ્થિતિથી ઉપાડું છું. પણ આ અભાગીઓ રોજ સ્કૂલે મોડો જાય છે અને રોજ ઘેર મોડો આવે છે. સ્કૂલે જતા રસ્તામાં ક્યાંક રમે છે અને ભણવામાં જરાય ધ્યાન આપતો નથી. એટલે જ રોજ સ્કૂલમાં મોડો પહોંચે છે અને સ્કૂલનો ડ્રેસ ગંદો કરે છે. મેં બાળકને અને તેની માને જેમ તેમ કરી સમજાવીને શાંત કરી અને તેઓના ગરીબીના સંઘર્ષનો વિચાર કરતો કરતો હું ત્યાંથી નીકળી ગયો. આ ઘટનાને થોડા દિવસ થયા હતા કે એક દિવસ સવારે સવારે કોઈ કામ હોવાથી હું શાક માર્કેટ ગયો તો અચાનક મારી નજરે 10 વર્ષના બાળક પર પડી, જે રોજ ઘેર માર ખાતો હતો. મેં જોયું કે બાળક શાક માર્કેટમાં ફરી રહ્યો છે અને જે દુકાનદાર પોતાની દુકાન માટે શાક ખરીદી રહ્યા છે ને અને ગુણીઓમાં નાખતા જે માલ નીચે પડે છે ને તે બાળક ઉપાડી પોતાના થેલામાં નાખતો જાય છે. આ મેં નરી આંખે નજારો જોયો અને હું મનોમન વિચાર કરતો થયો કે આ શું ચક્કર છે. તે જોવા હું ચોરી ચોરી એનો પીછો કરવા લાગ્યો. જ્યારે એની થેલી શાકથી ભરાઈ ગઈ ને ત્યારે રસ્તાની બાજુમાં બેસી ઊંચા અવાજે શાકભાજી વેચી રહ્યો હતો. તેના મોઢા ઉપર માટી અને ગંદા કપડા જોઈ આંખો ભરી આવી, કારણ કે આવો નજારો જિંદગીમાં હું પહેલી વખત જોઈ રહ્યો હતો. અચાનક એક દુકાનદાર પોતાની દુકાનેથી ઉઠી જે દુકાનની સામે નાના બાળકે દુકાન લગાવી હતી તેને આવતાની સાથે જોરદાર લાત મારી અને એને વીણેલી જે શાકભાજી હતી તેને રોડ ઉપર વેર વિખેર કરી નાખી અને બાવડા પકડી એને જોરદાર ધક્કો મારીને ભગાવી મૂક્યો. એ બાળક આંખમાં આંસુ સાથે ચૂપચાપ પોતાની વેર વિખેર થયેલ શાકભાજી ભેગી કરવા લાગ્યો અને થોડી વાર પછી એ શાકભાજી વહેંચવા ડરતા ડરતા બીજી દુકાન સામે બેસી ગયો. જે દુકાન સામે પોતાની નાની દુકાન લગાવીને બેસેલ બાળકને તે દુકાનદાર ભાઈએ તેને કંઈ પણ ન કહ્યું. થોડીક જ શાકભાજી હોવાથી અને તેની કિંમત ઓછી હોવાથી તે જલ્દીથી વેચાઈ ગઈ અને બાળક ઉભો થયો અને બજારમાં એક કાપડની દુકાનમાં દાખલ થઈ દુકાનદારને પૈસા આપી દુકાનમાં પડેલ સ્કૂલ બેગને ઉપાડી કંઈ પણ બોલ્યા વગર સ્કૂલે જવા નીકળી પડ્યો અને હું ચૂપચાપ તેની પાછળ ચાલવા લાગ્યો. બાળકે રસ્તામાં મોઢું ધોયું અને તે સ્કૂલે જવા ઝડપથી જઈ રહ્યો હતો. હું પણ એની પાછળ પાછળ સ્કૂલમાં ગયો. ત્યારે બાળકને 1 કલાક કરતા વધારે મોડું થયેલ તેથી શિક્ષકે તેને શિક્ષા કરવા સોટીથી ખૂબ માર માર્યો. તે જોઈને મારાથી રહેવાયું નહીં અને હું જલ્દીથી શિક્ષક પાસે જઈ માસૂમ બાળકને ન મારો તેવી વિનંતી કરી. ત્યારે શિક્ષકે કહ્યું કે આ રોજ 1 થી 1.5 કલાક મોડો આવે છે અને હું રોજ આવી જ સજા કરું છું જેથી રોજ સ્કૂલે ટાઈમસર આવે. આ બાબતે તેના ઘરે પણ સમાચાર આપી ચૂક્યો છું. ગમે તેમ કરી માર ખાઈ એ બાળક ભણવા બેસી ગયો. મેં શિક્ષકનો મોબાઈલ નંબર લીધો અને પોતાના ઘરની બાજુએ ચાલવા લાગ્યો. ઘરે જઈને મને અચાનક યાદ આવ્યું કે જે કામ માટે શાક માર્કેટ ગયો હતો તે તો રહી ગયું અને ફરી એ માસૂમ બાળકનો ચહેરો નજર સમક્ષ આવવા લાગ્યો અને વિચાર એ કરતો હતો કે બાળકે ઘેર આવી પણ માર ખાતો હશે અને એ વિચારથી હું વિચલિત થયો. સવારે ઉઠી મેં તુરંત જ બાળકના શિક્ષકને ફોન કરી વિનંતી કરી કે આપ કોઈ પણ સંજોગોમાં શાકભાજી માર્કેટ આવો અને તેઓ માની ગયા. અહીં સૂરજ ઉગ્યો અને બાળકના સ્કૂલનો સમય થયો અને બાળક ઘરેથી સીધો શાકભાજી માર્કેટ પહોંચી પોતાની નાની દુકાન લગાડવાનો વિચાર કરી શાકભાજી ભેગી કરવા લાગ્યો. સવારે હું તેના ઘરે જઈ તેની માતાજીને મેં કહ્યું કે મારી સાથે ચાલો, હું આપને બતાવું છું કે આપનો બાળક સ્કૂલે કેમ મોડો જાય છે. તે તુરંત જ મારી સાથે આવો એમ કહેતા ઘરની બહાર નીકળી કે આજે તો એના બાળકની ખ્યાલ નથી, આજે એને નહીં છોડું. આ બાજુ શિક્ષક પણ આવી ગયેલ. હું, શિક્ષક અને બાળકની માતા એમ અમો ત્રણેય શાક માર્કેટમાં અલગ અલગ જગ્યાએ જુદા જુદા ઉભા રહી
શું થાય છે તે જોવા છુપાઈ ગયા. બાળકને આજે પણ ઘણા દુકાનદારો દ્વારા ફટકાર અને ધક્કા પણ ખાવા પડે. ગમે તેમ કરી તેને શાકભાજી ભેગી કરી અને તે પૂર્ણપણે વહેંચીને એ બાળક રોજની જેમ તે કાપડની દુકાને ગયો. આ બાજુ અચાનક મારી નજર બાળકની મા પર પડી. એ બહુ જ દુઃખી થઈ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. અને બીજી બાજુ શિક્ષકની સામે જોયું તો તેમની આંખો પણ અશ્રુ ભીની હતી અને તેઓ પણ પોતે તેમના દ્વારા બાળકને સજારૂપી જુલ્મ કર્યો તે યાદ કરી દુઃખી થયા. અને બંનેને અહેસાસ થયો કે માસૂમ બાળક પર જે જુલમ કર્યો તે એક મોટી ભૂલ હતી અને તેઓ ભૂલનો સ્વીકાર કરી મનોમન દુઃખી થયા. બાળકની મા રોતી રોતી ઘરે ચાલી ગઈ અને શિક્ષક પણ ભીની આંખે સ્કૂલ જવા રવાના થયા. આ બાજુ બાળકે કાપડની દુકાનદારને પૈસા આપ્યા અને દુકાનદારે એક લેડીઝ સૂટ આપતા બાળકને કહ્યું કે બેટા, આ લેડીઝ સૂટના બધા જ પૈસા પૂરા થયા છે એટલે આ તને આપું છું. અને એ સૂટ લઈ બાળકે તેને સ્કૂલ બેગમાં મૂકી અને સ્કૂલે જવા નીકળી ગયો. હું પણ તેની પાછળ ગયો. આજે પણ તે સ્કૂલ 1 કલાક મોડો ગયો હતો એટલે શિક્ષક પાસે ગયો અને સ્કૂલ બેગ મૂકી માર ખાવા ઉભો રહ્યો. જેવો હાથ આગળ કર્યો અને કહ્યું કે સાહેબ મારો. શિક્ષક ખુરશી પરથી ઉભા થયા અને બાળકને ગળે લગાડી એટલા જોરથી રડ્યા. આ જોઈ મારી આંખોમાં પણ આંસુ આવ્યા અને એને હું કાબુમાં રાખી શક્યો નહીં અને હું પણ રડવા લાગ્યો. હું આગળ આવ્યો અને આગળ આવી શિક્ષકને ચૂપ કર્યા અને બાળકને પૂછ્યું કે આ બેગમાં સૂટ છે તે કોની માટે છે? બાળકે રડતા રડતા જવાબ આપ્યો કે આ સૂટ મારી મા માટે છે. તે અમીર લોકોને ત્યાં કામ કરવા જાય છે ત્યારે તેના કપડાં ફાટેલા હોય છે. તેને પોતાના શરીરને ઢાંકવા કપડાં નથી. તેને માટે મારી મા પાસે પૈસા નથી એટલે આ સૂટ ખરીદ્યો છે. તો પછી આ સૂટ આજે ઘરે લઈ જઈ તારી માને આપીશ? મેં બાળકને સવાલ કર્યો અને તેણે જે જવાબ આપ્યો તે સાંભળી મારી અને શિક્ષકની પગ નીચેથી જમીન ખસી ગઈ. બાળકે કહ્યું, ના અંકલ, છુટ્ટી પછી હું તેને દરજીને સીવવા આપીશ. રોજ સ્કૂલ પછી કામ કરી થોડા થોડા પૈસા મેં દરજી પાસે જમા કરાવ્યા છે. હું અને શિક્ષક આ સાંભળી દંગ અને ઉદાસ થયા. જ્યાં સુધી આપણા સમાજમાં ગરીબ અને વિધવાઓની સાથે આવું થતું રહેશે અને તેમના સંતાનો તહેવારોની ઉજવણીમાં સામેલ થવા ક્યાં સુધી તડપતા રહેશે? આપણે ત્યાં આવેલ ખુશીના પ્રસંગે આપણી ખ્વાહિશમાંથી થોડા પૈસા નીકાળી આપણે આપણા દેશના સમાજમાં રહેતા ગરીબ અને બેસહારાને મદદ ન કરી શકીએ? આપ સૌ શાંતિથી અને એક ચિત્તે જરૂરથી વિચાર કરશો. કેવી લાગી આપને આ વાર્તા? શેર કરવા જેવી છે ને? તો પોતાના વહાલા મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી સમાજના આવા દરેક માતા કે બાળકને મદદ મળતી રહે. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.